તો ઊંધો બીટા પ્લસ નીકળે તો એક માઇનસ કરવાનું. એ ઘટના સમજી લો. એક્સ ઝેડ એ ન્યુક્લિયસ છે, એમાંથી બીટા પ્લસ નીકળે છે. બીટા પ્લસ એટલે E+1 0. બરાબર. ઇલેક્ટ્રોન છે પણ કેવો? ધન વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે, જે આપણે આ વાત કરીએ એમ ધન વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન. તો શું થઈ જશે? જે વાય છે એમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે અહીંયા 0 છે. A+0 કરો એટલે એ જ વધે. ઝેડ જે છે ઝેડ એક ઘટી જશે. બીટા પ્લસ નીકળે તો ઝેડમાં એક ઘટાડો, બીટા માઇનસ નીકળે તો ઝેડમાં એક વધારો. અને એન્ટી ન્યુટ્રિનો હતા એની જગ્યાએ ખાલી વી નીકળશે. વી એટલે ન્યુટ્રિનો. આ પણ એક દળ રહિત વિદ્યુતભાર રહિત કણ છે. બરાબર. તો આ જે ઘટના થઈ ગઈ, આ થઈ ગઈ બીટા માઇનસ અક્ષય અને આ થઈ ગયું બીટા પ્લસ અક્ષય. તો ન્યુક્લિયસ ભારે છે આવા ક્ષય પણ દર્શાવી શકે. આલ્ફા પણ નીકળી શકે, બીટા પણ નીકળી શકે. ખબર પડી? અને છેલ્લું જે છે એ ગામા ઉત્સર્જન, ગામા ક્ષય. હવે ગામા જે છે એ પોતે વિકિરણ છે. ગામા વિકિરણ છે. અત્યાર સુધી જે આપણે બેની વાત કરી આલ્ફા અને બીટા, તો આલ્ફા કણ છે, બીટા પણ કણ છે, પણ ગામા શું છે? કિરણ છે. ગામા કોઈ કણ નથી. ગામા જે છે એનું કોઈ દળ નથી, ગામાનો કોઈ વિદ્યુતભાર નથી. એ શું છે? એક તરંગ છે. બરાબર. જ્યારે આ બે કણ છે. હવે આ જે બીટા પ્લસ કીધો એ ધન વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન છે, એને આપણે પોઝિટ્રોન કહીશું. પોઝિટ્રોન. પોઝિટ્રોનનું આપણે સંધિ છૂટી પાડવું એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન. એ કણને શું કહેવાય? પોઝિટ્રોન. પોઝિટ્રોન શબ્દ આવે એટલે ક્યાંય કન્ફ્યુઝન રહેવા નહીં. પોઝિટ્રોન એટલે જ બીટા પ્લસ અને એટલે જ ઇલેક્ટ્રોન પ્લસ. બરાબર. કેન્દ્રમાંથી નીકળતો ઇલેક્ટ્રોન અને કેવો હોય? ધન વિદ્યુતભારિત હોય, પોઝિટિવ ઇલેક્ટ્રોન. ગામા વિકિરણ પર આવી જઈએ. આ શું છે? એક પ્રકારનું તરંગ છે, વિકિરણ છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે. ગામા જે છે એ ગામા કેવી રીતે નીકળે? તો પરમાણુ ચેપ્ટર યાદ કરો. પરમાણુ ચેપ્ટરમાં ધારો કે ધરા અવસ્થામાં કોઈ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનની અંદર અથવા કોઈ પણ તત્વની અંદર, એને આપણે ઉર્જા આપીએ એટલે ક્યાં જશે? ઉપલા માળે જશે. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી જેવી ઉર્જા આપીએ એ પ્રમાણે ઉપલા માળે જઈને સ્થિર થઈ જાય. માની લો 10મા માળે ગયો છે. 10 નંબરની કક્ષામાં એ ઇલેક્ટ્રોન જતો રહ્યો પહેલીમાંથી. ઉર્જા મેળવીને હવે ઉર્જા આપવાનું બંધ કરી દઈએ. 10માં એ સ્થિર રહી શકે નહીં. એ શું કરશે? પોતાના ઘરે પાછો આવશે. એટલે 10માંથી કૂદકો મારીને પહેલામાં પાછો આવશે. પરમાણુ ચેપ્ટરમાં ભણી ગયા. કૂદકા ગમે એ રીતે લાગી શકે. 10માંથી 9માં આવે, 9માંથી 7માં આવે, 7માંથી ડાયરેક્ટ 1માં આવી જાય, અથવા 10માંથી સીધો ઈચ્છા પડે તોય 1માં આવી જાય. એટલે કોઈ પણ રીતે આવી શકે. પણ ટૂંકમાં આપણે સમજવાનું છે કે એકવાર પરમાણુમાં ઇલેક્ટ્રોન ગયો એની ઉત્તેજિત અવસ્થામાં, કે n બરાબર 1 કક્ષામાં તો ત્યાંથી કંઈક ઉપલી કક્ષામાં ગયો અને પછી ઉપરથી એ નીચે આવે, ઉપરથી એક નીચે આવે એટલે એક કિરણનું ઉત્સર્જન કરે છે. બસ એ કિરણ એ જ આપણો ગામા કિરણ, ગામા ઉત્સર્જન. બરાબર. પણ એમાં ને આમાં એક બેઝિક એવો ડિફરન્સ છે કે આ ન્યુક્લિયસની આપણે વાત કરીએ છીએ, તે કોની વાત કરતા હતા? ઇલેક્ટ્રોનની વાત કરતા હતા. ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય. ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. અહીંયા ઇલેક્ટ્રોન નહીં જાય, અહીંયા ન્યુક્લિયસ જશે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં. સમજાણું? ક્લિયર વાત રાખજો. ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર ક્યાંય ઇલેક્ટ્રોનને આપણે ક્યાંય મોકલવા નથી. માત્ર પરમાણુના જે સેન્ટરના ભાગ છે એની જ વાત કરવાની છે કે કોઈ એવો પરમાણુ છે કે જેનું ન્યુક્લિયસ હતું ધરા અવસ્થામાં ને ત્યાંથી આપણે કંઈક ન્યુક્લિયસને ઉર્જા આપીને ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ. તે ઉત્તેજિતમાંથી પાછું ધરા અવસ્થામાં આવે તો એ દરમિયાન એક વિકિરણનું ઉત્સર્જન કરે છે અને વિકિરણને શું કહેવાય? ગામા કિરણ. બરાબર. તો ગામા ઉત્સર્જન થાય તો ઘટના શું બનશે? આ જે એક ન્યુક્લિયસ છે એ હતું ઉત્તેજિત અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થા હોય એટલે આગળ સ્ટાર દર્શાવાય. કેમિસ્ટ્રીમાં આવી ગયું છે. ઉત્તેજિત અવસ્થા હોય તેને સ્ટાર વડે દર્શાવાય. બરાબર. એટલે આ એક ઉત્તેજિત અવસ્થામાં રહેલું ન્યુક્લિયસ છે. તે ઉત્તેજિતમાંથી આવશે ધરા અવસ્થામાં એટલે સ્ટાર કાઢી નાખવાનો. તો શું થાય? એક ગામા વિકિરણનું ઉત્સર્જન કરશે. ગામા જે છે ને 0 0 વડે દર્શાવાય, કારણ કે ગામાનું દળય ન હોય, ગામાનો વિદ્યુતભાર નથી. ક્લિયર? એક પ્રકારનું તરંગ છે. તો આ થઈ ગયું ગામા વિકિરણનું ઉત્સર્જન. આલ્ફા, બીટા, ગામા સિલેબસમાં
નથી, પણ એમસીક્યુમાં પૂછાવાની 100% સંભાવના છે, એટલે આપણે કરી રાખવાનું. સિલેબસમાંથી 3 ટોપિક નીકળી ગયા છે. આની હજી આપણે ઉપરથી જ માહિતી જોઈ છે. જે મેઇન થિયરી છે તો આપણે ભણવાની જ નથી, કારણ કે સિલેબસમાંથી ઉડાડ નાખી છે. પણ આજે આટલી માહિતી છે એ ખાસ યાદ રાખવાની છે. જોજો, એમસીક્યુ માટે બહુ જ અગત્યની છે. આલ્ફા, બીટા અને ગામા ક્ષય. બરાબર. એટલે આપણો સવાલ હતો રેડિયો એક્ટિવિટી કોને કહેવાય, એનો ટૂંકો ઇતિહાસ આપણે જોયો. અને રેડિયો એક્ટિવિટીમાં 3 પ્રકારના કણો ઉત્પન્ન થઈ શકે, આલ્ફા, બીટા અને ગામા. ચાલો ત્યાર પછી આગળ વધીએ. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ આપો. અથવા રેડિયો એક્ટિવ ક્ષયનો ચરઘાતાંકીય નિયમ. રેડિયો એક્ટિવ ક્ષય થાય છે, ક્ષય એટલે ઘટવું. જે આપણે વાત કરીએ એમ પ્રમાણે ન્યુક્લિયસમાંથી આલ્ફા, બીટા અને ગામા વિકિરણો નીકળે છે, એટલે ક્ષય થવાની ઘટના છે. તો એ ક્ષય જે છે એનો નિયમ શું છે, કઈ રીતે ક્ષય થાય, ગમે એમ ક્ષય થાય નહીં, એક નિયમને ફોલો કરે છે. એ નિયમ શું છે કે માની લો કે આપણી પાસે કોઈ એક ન્યુક્લિયસ છે જે રેડિયો એક્ટિવ છે, એટલે કે વિકિરણોનું ઉત્સર્જન આપમેળે કરે છે, એવું એક ન્યુક્લિયસ છે. યુરેનિયમ લઈ લો. તો એ યુરેનિયમ જે છે એની અંદર શરૂઆતમાં, એટલે કે T બરાબર 0 સમયની વાત છે, જ્યારથી આપણી પાસે યુરેનિયમ આવ્યો ત્યારની વાત છે, એટલે કે T બરાબર 0 સમયે એના ન્યુક્લિયસની અંદર N0 જેટલા ન્યુક્લિયોન હતા, અથવા N0 જેટલા ન્યુક્લિયસની સંખ્યા હતી. જો આટલો યુરેનિયમનો ટુકડો લઉં છું તો આની અંદર ઘણા બધા યુરેનિયમના પરમાણુઓ છે. જેટલા પરમાણુ હોય એ પ્રમાણે એટલા ન્યુક્લિયસ હશે. બરાબર. એટલે T બરાબર 0 સમયે ધારો કે આ જે ટુકડો છે યુરેનિયમનો, એની અંદર N0 જેટલા ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ. બરાબર. જેમ જેમ સમય પસાર થાય એમ શું થાય તો કે ન્યુક્લિયસમાંથી આલ્ફા, બીટા, ગામા એવા વિકિરણો બધા ઉત્સર્જિત થતા જાય. આલ્ફા, બીટા કણ ને ગામા વિકિરણ. બરાબર. તો આ જે કણો જે છે ઉત્સર્જન થાય એટલે ન્યુક્લિયસ શું થાય, તૂટે. કારણ કે આલ્ફા કણ નીકળે એટલે ન્યુક્લિયસ તૂટે, એમાંથી આલ્ફા કણ નીકળીને પાછું કંઈક નવું બને. તો જેમ જેમ આલ્ફા, બીટા, ગામા કણો નીકળતા જાય એમ એના ન્યુક્લિયસ જે છે એની સંખ્યા ઘટતી જાય. માની લો આની અંદર શરૂઆતમાં 100 ન્યુક્લિયસ હતા, તો અમુક સમય બાદ શું થાય, એ તૂટતા જઈને 90 પર ઊભા રહી જાય. બરાબર. અમુક સમય બાદ પાછા એ 85 પણ થઈ શકે છે, અમુક સમય બાદ એ 75 પણ થઈ શકે છે. એટલે ધીમે ધીમે ન્યુક્લિયસ તૂટવા માંડે, એટલે ન્યુક્લિયસ જે હતા મૂળ એની સંખ્યા ઘટવા માંડે. તો T બરાબર 0 સમયે આપણી પાસે ટોટલ કેટલા ન્યુક્લિયસ હતા, N0. ચલો T સમય બાદ ન્યુક્લિયસની સંખ્યા N0 હતી, એમાંથી ઘટીને થઈ જાય છે N. સમજો, શરૂઆતમાં કેટલા ન્યુક્લિયસ હતા, N0. અમુક સમય બાદ, અમુક સમય એટલે કેટલો સમય, T સમય બાદ એમાં ન્યુક્લિયસની સંખ્યા બની જાય છે N0. બરાબર. હવે T પછી નાનો અમથો સમય લઈ લઈએ ડેલ્ટા T. તો ડેલ્ટા T સમયની અંદર ધારો કે ડેલ્ટા N જેટલા ન્યુક્લિયસ વિભંજન પામે છે. વિભંજન પામે છે મતલબ કે તૂટે છે. અહીંયા સુધી ક્લિયર છે. T સમયે એની અંદર નમૂનાની અંદર આજે નમૂનો લીધો તો એની અંદર કેટલા ન્યુક્લિયસ હતા, N. T પછી ડેલ્ટા T સમય ગણી લો તો ત્યારબાદ N માંથી કેટલા વિભાજન પામી જાય છે, ડેલ્ટા N. અને આંકડાકીય સ્વરૂપે લો તો વધારે ખ્યાલ આવશે. માની લો શરૂઆતમાં T બરાબર 0 સમય આપણી પાસે 100 ન્યુક્લિયસ હતા. 5 મિનિટ થઈ તો એની અંદર દાખલા તરીકે 98 ન્યુક્લિયસ બચ્યા. બરાબર. 5 મિનિટે કેટલા ન્યુક્લિયસ હતા એની અંદર, 98. 1 મિનિટ પ્લસ કરો એટલે ડેલ્ટા T સમયગાળો લીધો આપણે 1 મિનિટ, એટલે ટોટલ કેટલી મિનિટ થઈ, 6 મિનિટ થઈ ને. તો 1 મિનિટની અંદર એમાંથી એક ન્યુક્લિયસ વિભંજન પામ્યું તો ડેલ્ટા N બરાબર કેટલા થઈ જાય, 1. 1 મિનિટ એટલે કે ડેલ્ટા T જેટલો સમયની અંદર કેટલા ન્યુક્લિયસ વિભંજન પામ્યા, ડેલ્ટા N. 1 મિનિટની અંદર કેટલું વિભંજન પામ્યું, 1.
એક ધારણા કરી છો, ક્યાંય અનુમાન લગાડતા નહીં. સર 5 મિનિટમાં આપણે 2 ઘટાડ્યા તો 1 મિનિટમાં 1 કેવી રીતે ઘટે? ભાઈ એ લોજિક તમારું અહીંયા એપ્લાય કરવાનું નથી. શું કીધું? ડેલ્ટા ટી સમયની અંદર ડેલ્ટા એન ન્યુક્લિયસ વિભંજન પામ્યા. વિભંજન એટલે ક્ષય, ઘટવું. બરાબર, આટલા ઘટી ગયા. ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એન ન્યુક્લિયસ તૂટી ગયા. તો પ્રાયોગિક રીતે એવું સાબિત કર્યું છે કે આ જે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી જે છે એ ચલે છે એન. ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી એને શું કહેવાય? વિભંજનનો દર કહેવાય. વિભંજનનો દર, તૂટવાનો દર. દર હોય, દરનો મતલબ કે કોઈ પણ રાશિના છેદમાં સમયગાળો છે. તો ડેલ્ટા એન ના છેદમાં ડેલ્ટા ટી છે, સમયગાળો છે. બરાબર, આને કહેવાય વિભંજનનો દર. તો વિભંજનનો દર જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો કે એન. એન એટલે તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. જો ટી સમયે બાકી બચેલા કેટલા ન્યુક્લિયસ છે? એન જેટલા. એટલે આ કેવા ન્યુક્લિયસ કહેવાય? રેડી ન્યુક્લિયસ કહેવાય. એનું વિભંજન થયું નથી, એટલે અવિભંજિત ન્યુક્લિયસ છે. શબ્દ બધા પકડજો. અવિભંજિત ન્યુક્લિયસ એટલે જેનું હજી વિભાજન થયું નથી એવા ન્યુક્લિયસ. બાકી બચેલા ન્યુક્લિયસ કેટલા છે? એન. ટી સમયે કેટલા ન્યુક્લિયસ છે? એન. તો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ચલે છે એન. ચાલો સમપ્રમાણતા દૂર કરો એટલે અચળાંક લાગશે. ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન. આ લેમડા જે છે એ અચળાંક છે, એને કહેવાય રેડિયો એક્ટિવ નિયતાંક, વિભંજન અચળાંક અથવા ક્ષય અચળાંક અથવા રેડિયો એક્ટિવ નિયતાંક. કોઈ પણ નામ આવી શકે. અહીંયા સુધી ક્લિયર છે? ફરીવાર ક્લિયર કરું છું, ક્યાંય અટવાવાનું નથી. આની અંદર છોકરાઓ બહુ મિસ્ટેક કરે છે એમસીક્યુ ગણતી વખતે. ટી બરાબર 0 સમયની વાત છે. આપણી પાસે એક નમૂનો છે, રેડિયો એક્ટિવનો નમૂનો છે. આપણે યુરેનિયમનો ટુકડો લઈ આવ્યા છીએ. ટી બરાબર 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા N0 હતી. અમુક સમય જાય, કેટલો સમય જાય? ટી સમય. તો એની અંદર ન્યુક્લિયસની સંખ્યા કેટલી બચે? N જેટલી. હજુ પાછો થોડોક સમય જાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કેટલા વિભાજન પામે છે? ડેલ્ટા એન જેટલા. તો વિભાજનનો દર કેટલો થાય? તો કે વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા એન અને એના માટે લાગતો સમય ડેલ્ટા ટી, બેનો ગુણોત્તર એટલે વિભંજન દર. એ વિભંજન દર કોના સમપ્રમાણમાં હોય? તો કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લેમડા એન. લેમડા એટલે વિભંજન અચળાંક, ક્ષય અચળાંક, રેડિયો એક્ટિવ નિયતાંક. ઓકે, ચાલો તો અહીંયા સુધી ક્લિયર છે. આ પ્રશ્ન અહીંયા જ આપણે છોડીએ છીએ. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ, રેડિયો એક્ટિવ ક્ષયનો ચરઘાતાંકીય નિયમ. પ્રશ્ન થોડોક લેન્ધી છે અને સમજવા જેવો છે, એટલે આવતીકાલે લઈશું. બરાબર, અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.